નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં લોકો બેવડી ઋતુને કારણે માંદગીના ભરડામાં સપડાયા હોય તેવું સિવિલ હોસ્પિટલના આંકડા પરથી કહી શકાય છે। આ ઋતુને કારણે શહેરમાં વાયરલ ઇન્ફેક્શન વકર્યું છે। સિવિલ હોસ્પિટલમાં એક મહિનામાં શરદી તાવના ચિંતાજનક 999 દર્દી નોંધાયા છે। રાજ્યમાં અત્યારે વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। આ મિશ્ર વાતાવરણની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે। છેલ્લા એક મહિનામાં નવસારી સિવિલ હોસ્પિટલમાં વાયરલ ફીવર, શરદી અને ઉધરસના કેસોમાં તોતિંગ ઉછાળો આપ્યો છે। છેલ્લા 30 દિવસમાં અંદાજે 999 દર્દીઓ શરદી તાવની ફરિયાદ સાથે ઓપીડીમાં આવ્યા છે, જેમાંથી 49 દર્દીઓની સ્થિતિ ગંભીર જણાતા તેમને વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે। વાતાવરણમાં આવતા અચાનક બદલાવને કારણે લોકોની રોગપ્રતિકારક શક્તિ પર વિપરીત અસર પડે છે। ખાસ કરીને વાયરલ ફીવર અને એલર્જીના કેસો વધી રહ્યા છે। જોકે હોસ્પિટલ તંત્ર આ સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે। પૂરતા પ્રમાણમાં ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને સ્પેશિયલ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી દર્દીઓને ત્વરિત સારવાર મળી રહે। હોસ્પિટલ દ્વારા ખાસ કરીને હાઈ રિસ્ક ગ્રુપના દર્દીઓ માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। સગર્ભા મહિલાઓ અને બાળકોને બદલાતા વાતાવરણમાં બહારનું ખાવાનું ટાળવું અને ગરમ પાણી પીવું તેમજ વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓએ ડાયાબિટીસ, હાઇપરટેન્શન કે અસ્થમા ધરાવતા દર્દીઓએ વહેલી સવારની ઠંડી હવાથી બચવું જોઈએ તેવી સલાહ આપવામાં આવી હતી। જેમને શરદી ઉધરસ હોય તેમણે અન્યને ચેપ ન લાગે તે માટે માસ્ક ફરજિયાત પહેરવું અને ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું, પૂરતી ઊંઘ લેવી અને પ્રદૂષણ કે ધૂળવાળા વિસ્તારોથી દૂર રહેવું। જો તમને શ્વાસ લેવામાં તકલીફ જણાય અને લાંબો સમય તાવ રહે અથવા વધુ પડતી નબળાઈ લાગે તો ઘરેલું ઉપચાર કરવાને બદલે તાત્કાલિક નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવો છે। દર્દીઓને નિયમિત દવા ચાલતી હોય તેમણે દવાઓમાં જરા પણ ચૂક ન કરવી જોઈએ। ત્યારે જે બેવડી આપનું નામ ડોક્ટર બીરેન્દ્ર સિંહ આરએમઓ। હવે અત્યારે જે બેવડી ઋતુ ચાલી રહી છે ઠંડી ગરમીના, તો મારા અહીંયા ઓપીડી જોતા એક મહિનાના ફિગર બતાવું તો 999 છે જે શરદી ખાંસી કે તાવવાળા પેશન્ટ છે, અને દાખલમાં 49 પેશન્ટ દાખલ કરી છે વોર્ડમાં અત્યાર સુધીમાં એક મહિનામાં। અને એને કારણ છે કે બંને ઋતુ આવે ત્યારે થોડા લોકોના રોગ પ્રતિકારક શક્તિ ફ્લક્ચ્યુએશન થાય છે, તો એમે તકલીફ રહે છે। અને એના માટે મારે ખાસ હોસ્પિટલ હંમેશા માટે તૈયાર રહે છે। વોર્ડ બી બધી રેડી છે, ઓપીડીમાં બધી વ્યવસ્થા કરેલી છે। વોર્ડમાં જે મારે પૂરતો સિસ્ટર કે ડૉક્ટરને બધી રાખવું જોઈએ તો બધી મારે રેડી છે, અને કોઈ જાતના મારે તકલીફ પડતા નથી દર્દીઓને, એ હોસ્પિટલ તરફથી બધી આટલા ધ્યાન રાખવામાં આવેલ છે। અને ખાસ કરીને અત્યારે લોકો માટે ખાસ સૂચના થોડા આપીએ છીએ, સલાહ આપીએ છીએ કે એને શરદી ખાંસી કે તાવ આવે તો તરત તો પહેલાં હોસ્પિટલના રિપોર્ટ કરે, બને ત્યાં સુધી થોડા ઠંડીથી બચે। કારણ કે જે લોકો ઉંમરવાળા છે, જેના કારણે ડાયાબિટીસ, હાઇપરટેન્શન છે, સગર્ભા બહેનો છે, ખાસ બચ્ચાઓ છે, એ લોકો વધારે તકલીફ પડી છે। કારણ કે રોગ પ્રતિકારક શક્તિ થોડુંક ફ્લક્ચ્યુએશન થાય છે, ઓછા થઈ જાય છે આ સિઝન જેમ જેમ ઋતુ ચેન્જ થાય ત્યારે। અને બહુ વધારે કોઈને લાગે કે ભાઈ શરદી ખાંસી છે તો ટ્રાય કરે કે લોકો માસ્ક પહેરે, યા તો જઅહીં બહુ વધારે ભીડ છે, પબ્લિક છે ત્યાં નહીં જાય। હુંફાળાના પાણી આવે છે, પાણી ગરમ કરીને બાફો લઈ શકે, ગરમ પાણી પી શકે લોકો। અને જે ઊંઘ બી છે પૂરતો લે તાકી ઇમ્યુનિટી એને વધે। અને જે લોકો દવા ચાલતું હશે તે રેગ્યુલર દવા લે। લાઇટ એક્સરસાઇઝને આપણે એક સલાહ આપીએ છીએ, અને લાગે છે કે પહેલાંથી કંઈ દવા ચાલે તો બને ત્યાં સુધી સવારના ઠંડી હવાથી બચે તો થોડા એના માટે જે રોગ છે ને આખું વધી નહીં જાય। કારણ કે આ ટાઈમ પર જેના દમના બીમારીઓ છે, જેના COPD કે અજમા કરતા હોય છે, એલર્જીસ છે, ફીવરની શક્યતાઓ વધી જાય છે। ખાસ કરીને આ ટાઈમે વાયરલ ફીવર છે ને, વાયરલને ઉત્પાદ બહુ વધારે થઈ જાય છે આ સિઝનમાં, જે બેવડી સિઝન આવે ત્યારે। તો ખાસ અમારે એક સૂચન છે કે લોકો બને ત્યાં સુધી જ્યાં કંઈ પોલ્યુશન છે, ડસ્ટવાળા ધૂળવાળા એરિયા હોય ત્યાંથી બચે, અને કોઈ બી તકલીફ થાય સીધે હોસ્પિટલમાં આવે। હોસ્પિટલમાં કાયમ માટે હંમેશા માટે ત્યાં રાખીએ છીએ, ડૉક્ટરથી માંડીને સ્ટાફ છે।